ઓકે તો ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ ટાઈમ ખેતીવાડી વિશે આખું ભણતા હતા કયા પ્રકારની ખેતી હોય છે પછી ખેતીની અંદર ખાતરો કઈ રીતે વાપરવામાં આવે છે કયા પ્રકારના ખાતરો હોય છે બધાના લાભ ગેરલાભ બરાબર એ બધું આપણે ભણી ગયા હતા હવે એ મુદ્દા પછીનો જે નવો ટોપિક છે એ સિંચાઈવાળો છે બરાબર તો એ ટોપિક નંબર છે 23 આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ શા માટે મહત્વ ધરાવે છે અને સિંચાઈના પ્રકારો કયા છે અને તે સિંચાઈ કઈ રીતે કરવામાં આવે છે એ દરેક વિશે આજે આપણે ભણવાનું છે તો શરૂઆત કરીએ કે ભારતમાં મોટા ભાગની કૃષિ વરસાદ પર આધારિત છે એટલે કે ભારતના ખેડૂતો જે છે તે પાકને પાણી પીવડાવવા માટે કુદરતી રીતે એટલે કે વરસાદની ઉપર જ આધાર રાખે છે મોટે ભાગના બરાબર દેશના મોટા ભાગના વિસ્તારોમાં સમયસર વર્ષા ઋતુ આવવા પર અને વૃદ્ધિ સમયગાળામાં પૂરતો વરસાદ થવા પર પાકનું ઉત્પાદન આધારિત છે બરાબર દેશના મોટા ભાગની અંદર જે છે તે વર્ષા ઋતુ આવવા પર અને વૃદ્ધિ સમયગાળામાં પૂરતો વરસાદ થવા પર પાકનું ઉત્પાદન થાય છે આથી ઓછો વરસાદ જો થાય તો પાકનું ઉત્પાદન પણ ઓછું થાય સારો વરસાદ થાય તો પાકનું ઉત્પાદન પણ સારું હોય છે ત્યારબાદ વરસાદની અનિયમિતતા અનાવૃષ્ટિથી શુષ્કતા સ્થિતિમાં તેમજ પાકની નિયત વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે બરાબર તો વરસાદની અનિયમિતતા અનાવૃષ્ટિથી શુષ્કતા અનાવૃષ્ટિ એટલે વરસાદ ન પડે દુકાળ સર્જાય બરાબર તો એવી સ્થિતિમાં તેમજ પાકની નિયત વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી બરાબર તો એવા સમયે કે જ્યારે વરસાદ અનિયમિત હોય દુકાળ પડતો હોય બરાબર એવા સમયગાળામાં શું કરવામાં આવે જે સમયે પાકને પાણીની સખત જરૂર હોય બરાબર નિયત વૃદ્ધિનો મતલબ પાકની વૃદ્ધિ થવાનો સમયગાળો હોય તેવા સમયે જો યોગ્ય સમયે સિંચાઈ કરવામાં આવે તો સંભવિત પાક ઉત્પાદનમાં વધારો કરવામાં આવી શકે છે વધારો થઈ શકે આ ઉપરાંત ઘણા ચણા ઘઉં ચણા વટાણા રાય અળસી જેવા શિયાળાની ઋતુમાં ઉગાડાતા રવિ પાકના પૂરતા ઉત્પાદન માટે સિંચાઈ મહત્વ ધરાવે છે ઓકે ચાલો આગળ જઈએ નિમ્ન કક્ષાની ભૂમિ એટલે કે જમીન એટલે શું અને કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિમાં કેવી પાકની જાતો ઉગાડવી જોઈએ તો નિમ્ન કક્ષાની ભૂમિ એટલે કે ભૂમિમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય છે બરાબર તેને કેવી જે જમીનની અંદર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય તેને નિમ્ન કક્ષાની ભૂમિ કહેવામાં આવે છે ઓકે ચાલો માત્ર વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો કે જ્યાં ખેડૂતો પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી તો પાણી માટે વરસાદની ઉપર જ આધાર રાખે તો એવા વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય છે ત્યાં અનાવૃષ્ટિથી પાકને વધુ નુકસાન થાય છે એટલે કે જો વરસાદ એકાદ વર્ષ કે 2 વર્ષ ન પડે તો દુકાળ સર્જાય અને તે જગ્યાએ પાકને શું થાય છે નુકસાન થાય છે તો એવી જગ્યાએ કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિને સહન કરી શકે તેવી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી પાકની જાતો આવી સ્થિતિમાં નિમ્ન કક્ષાની ભૂમિમાં ઉગાડવી જોઈએ એટલે કે એવા પાકો કે એવી વનસ્પતિઓ કે જે ઓછું પાણી પણ મળે ને તો પણ એ પોતાના સારી રીતે ઉગી શકે બરાબર એવી હોય તેવી વનસ્પતિ અથવા તેવા પાકોને ઉગાડવા જોઈએ ચાલો આગળ નેક્સ્ટ હવે સિંચાઈ વિશે આપણે માહિતી મેળવીએ તો ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીત બરાબર તો ભારતની અંદર જે છે તે પાણી મળી રહે છે બરાબર મોટા ભાગના વિસ્તારોની અંદર પરંતુ તેની માટે કેટલીક પદ્ધતિ છે બરાબર તો તેના માટે સૌથી પહેલું જે પાણીનો સ્ત્રોત જે છે તે સામાન્ય રીતે દરેક જગ્યાએ આપણે જોયું હોય કે કુવાઓ હોય છે બરાબર બધાએ જોયા હશે અને દરેક ગામોની અંદર કુવાઓ હોય છે બરાબર કેટલાક ચાલુ સ્થિતિમાં હોય એટલે કે હજુ પણ ત્યાંથી પાણી મળતું હોય છે કેટલાક એવા છે કે જ્યાં હવે તે સુકાઈ ગયા હોય અથવા બંધ થઈ ગયા હોય પરંતુ કુવા દરેક જગ્યાએ જોવા મળે છે તો એ કુવાઓની અંદર પણ 2 પ્રકારના કુવાઓ જોવા મળે છે એક હોય છે ખોદેલા કુવા કેવા હોય છે ખોદેલા કુવા બરાબર એટલે કે મોટા આવી રીતે આમાં તો એક પાઇપ મૂકેલો છે બરાબર આવા મોટા કાણા મતલબ હોલ કરેલું હોય બરાબર નીચે જમીનની અંદર 50 ફૂટ 60 ફૂટ કેટલાકમાં 100 ફૂટ જેટલું પણ હોય બરાબર તો આવો ઊંડો ખોદેલો એક કૂવો હોય બરાબર તો તેની અંદર ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલ પાણીને એકત્રિત કરવામાં આવે એટલે કે જમીનની અંદરથી ત્યાં બધું પાણી ભેગું થતું હોય
છે, બરાબર. બીજો કૂવાનો એક પ્રકાર છે જેને નળવેલ અથવા ટ્યુબવેલ કહેવામાં આવે, જેની અંદર બોરિંગ કરવામાં આવે. જો આ આકૃતિ બતાવી છે તો એ શું કરવાનું છે, બોર કરવામાં આવે, બરાબર. એટલે કે બોર કરીને ખાડો ખોદીને તેની અંદર મોટો પાઇપ મૂકવામાં આવે, એ પાઇપની અંદર મોટર ઉતારવામાં આવે છે, બરાબર છે. તો તેમાં પાણી ઊંડા જળ સ્તરોમાંથી, એટલે કે જમીનમાં ખૂબ ઊંડે હોય છે, તો ત્યાંથી પાણી કાઢવામાં આવે છે. આ કૂવાઓમાંથી શું કરવામાં આવે, પંપ દ્વારા સિંચાઈ માટે પાણીને કાઢવામાં આવે છે, બરાબર. તો આ એક તો કૂવાઓ વડે બે પ્રકારના હોય, ખોદેલા કૂવા અને ટ્યુબવેલ અથવા તો નળવેલ. ઓકે, ચાલો. ત્યારબાદ બીજો સ્ત્રોત શું છે, નહેરો, બરાબર. આ પ્રકારની નહેર તમે ઘણી વખતે જોઈ પણ હશે, બરાબર. કેટલાક ગામડાઓમાંથી પસાર થાય છે, અથવા તો તમે કદાચ આજે મતલબમાં હાઈવે પર નીકળો તો હાઈવે પર ઘણા થોડા અંતરે આવી નહેરો પસાર થતી આપણને દેખાય છે. તો નહેર જે છે તે સિંચાઈ માટેનું એક મોટું અને વ્યાપક તંત્ર છે. તેમાં શું થાય, તો તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. હવે આપણે નહેર સમજીએ કે નહેર જે છે તે નહેર કઈ રીતે બને છે, બરાબર. તો માની લો કે આ જે બ્લુ પટ્ટો છે, બરાબર, આ શું છે, તો એક પ્રકારે કોઈ માની લો નદી છે, બરાબર. તો નદીની આજુબાજુ આજે નદીની આજુબાજુના આ જે વિસ્તારો હોય, બરાબર, ત્યાં તો સરળતાથી પાણી મળી રહે, બરાબર. નદીની આજુબાજુ, બરાબર, સીધું નદીમાંથી પાણી લઈ લે. પરંતુ નદીથી દૂર વસનારા જે ગામડાઓ હોય, બરાબર, આ તરફ હોય, આ તરફ હોય, આ તરફ, આ તરફ, બરાબર, દૂર વસનારા ગામડાઓ કે ખેતરો હોય, તો તેમને પાણી મેળવવું અઘરું પડે, બરાબર. તો શું કરવામાં આવે છે કે આ નદીની અંદરથી શાખાઓ બનાવવામાં આવે, એટલે કે આ નદી છે ત્યાંથી ખોદીને આ રીતે રસ્તો બનાવવામાં આવે, નાની એક નદી જેવી, એટલે કે નાની એક આવી રીતે નહેર બનાવવામાં આવે, એક રસ્તો બને, એક શાખા બને, બરાબર, આ રીતે. અને અહીંયા પછી એને ગેટ મૂકવામાં આવે, બરાબર. એ ગેટ ચોક્કસ દિવસોમાં ચોક્કસ સમય માટે ખુલે અને બંધ થાય, બરાબર. તો જ્યારે ખુલે તો આ નદીનું, આ માની લો આ નદીનું પાણી પછી આમાં પણ આવે, એમ તો વહે જ છે, સાથે સાથે આ શાખામાં પણ આવે, બરાબર. અહીંયાથી પણ એમ બીજી કોઈ બનાવવામાં આવે શાખા, બરાબર. તો અહીંયાથી પણ આ તરફ પણ પાણી મળે, એટલે કે આ નહેરના પાણી જવાના કારણે આ સાઈડ જે વસનારા જે ખેતરો છે તેઓ પણ શું કરશે, તો આજે જો આ નહેર આવી છે તો એ નહેર જે છે તેની અંદર પાઇપ નાખીને તે ખેંચી શકે પંપ વડે, બરાબર. આ રીતે અહીંયા પોતાના ખેતરોની અંદર, એટલે કે આજુબાજુ ખેતરોમાં તે પાણી પહોંચાડી શકે છે, બરાબર. તો આ પ્રકારે નહેરનો ઉપયોગ કરવામાં આવે, એટલે પહેલા શેમાંથી, નદીની અંદરથી એક શાખા બને. નહેર શું છે, નદીમાંથી નીકળતી એક શાખા છે, બરાબર. ચાલો, તો તે સૌથી પહેલા શેમાં હોય, તો તેમાં નદીઓમાંથી એક અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી શાખા અને ઉપશાખાઓમાં થઈ અંતે ખેતરોમાં પહોંચે છે, બરાબર. એટલે કે આ નદીમાંથી જે નીકળે તેને મુખ્ય કેનાલ કહેવામાં આવે, તેમાંથી બીજી પાછી નાની નાની શાખાઓ બને છે, બરાબર, અને અલગ અલગ ખેતરો સુધી પહોંચે છે. ચાલો, ત્યારબાદ નદીના પાણીને ઉછેરવાની પ્રણાલી, બરાબર, જેને કહેવામાં આવે છે રિવર લિફ્ટ સિસ્ટમ, RLS તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે શું, તો જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાના કારણે નહેરમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય, બરાબર, એટલે કે જળાશયની અંદરથી પાણી ઓછી માત્રામાં આપણને મળતું હોય, બરાબર. તો તેના કારણે તેનો પ્રવાહ જે છે તે અપૂરતો હોય, બરાબર. તો ત્યાંથી પાણીને ઊંચે લઈ જવા માટે પ્રણાલી હોય છે, બરાબર. એટલે શું એક પ્રકારની સિસ્ટમ હોય છે, બરાબર છે. તો પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર વધારે ઉપયોગી છે. એટલે શું કરવામાં આવે, તો નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણી ઉપયોગમાં લેવાય છે, બરાબર. ચાલો, તો આ રીતે નદીનો ઉપયોગ કરવામાં આવે. પહેલો આપણે જોયું કુવાઓ વિશે, બીજું નહેર વિશે, ત્રીજું આ નદી વિશે જોયું, બરાબર. ચોથું આવે છે તળાવો વિશે. તો આવા મોટા મોટા તમે તળાવો જોયા હશે, દરેક ગામની અંદર આવા મોટા તળાવો જોવા મળે છે. આપણા કાબરડા ગામની આજુબાજુ પણ કેટલાક તળાવો છે, બરાબર છે. તો આવા તળાવો જોવા મળે છે જેની અંદર પાણીનો સંગ્રહ થયેલો હોય છે, બરાબર. એટલે કે વરસાદની સિઝનમાં આ તળાવ આખો ભરાઈ જાય છે, પછી તળાવની અંદરથી બધા ખેડૂતો પાણી મેળવે છે, બરાબર. કેટલાક ત્યાં કપડાં પણ ધોય છે અને ઢોર ઢાંખરો અને પાણી પણ પીવડાવે છે. દરેક કામની અંદર તે તળાવનો ઉપયોગ કરવામાં આવે છે. તો નાના વિસ્તારમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં કરવામાં આવે છે અને અંતે તે શું બની જાય છે, તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઉપરાંત
ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે નાના બંધ બનાવવામાં આવે છે. તેના દ્વારા વરસાદના પાણીને વહેતું અટકાવી ભૂમિ ધોવાણ ઓછું કરવામાં આવે. તમે કદાચ હાઈવે પર નીકળ્યા હોવ, બરાબર, કઈ જતા હોવ તો તમે જોયું હશે કે ઘણી જગ્યાએ નદીઓ સૂકી હોય છે. તો એ નદીઓ સૂકી કેમ હોય જાય છે? કારણ કે આગળથી તેની ઉપર એક બંધ બનાવી દેવામાં, પાળી બનાવી દેવામાં આવે, કે જેને બંધ કહેવામાં આવે, ડેમ કહેવામાં આવે, ચેક ડેમ કહેવામાં આવે, બરાબર. એ નાના ડેમ એટલે કે પાળી ઊભી કરીને એ પાણી વહી ન જાય, બરાબર, એટલે તેનો સંગ્રહ કરવામાં આવે અને પછી એ સંગ્રહ કરેલા પાણીને પછી આખા વર્ષ દરમિયાન તેને વાપરવામાં આવે છે, બરાબર. એટલે કે વરસાદના પાણીને વહેતું અટકાવી ભૂમિનું ધોવાણ ઓછું કરવામાં આવે છે. નાના બંધમાં સંગ્રહિત પાણીથી ભૂમિજળમાં વધારો થાય છે. એટલે કે આવા જો બંધ બનાવવામાં આવે તો એ પાણી ત્યાં ને ત્યાં સંગ્રહાય, બરાબર, અને ત્યાંથી ધીમે ધીમે જમીનની અંદર ઉતરે. તો આ રીતે ભૂમિજળમાં પણ વધારો થાય. ભૂમિજળમાં એટલે કે જમીનની અંદર જે પાણી રહેલું છે તેની અંદર પણ વધારો થાય છે. સમજ પડે છે? જલ્દી રિપ્લાય આપો, જલ્દી ફટાફટ રિપ્લાય આપો. ઓકે, જેટલા પણ ઓનલાઈન છે બધા રિપ્લાય આપો જલ્દી ફટાફટ. 5 જણા છે. 9મા ધોરણમાં 5 જણા, બોલ. 1 2 ડાયરેક્ટ મેસેજ નહીં બેન, એવરીવન કરો. ચાલો જલ્દી. બીજી કઈ છે? જોઈ છે કે નહીં? વિડીયો જોતી નથી એવું લાગે છે. વિડીયો જોતા હોય તો ખબર પડે, રિપ્લાય આપે તો. આ 2 છોકરીઓ જોઈ છે ખાલી, એમન ને ખદીજા. આ શહેનાઝ, પછી અમીરા અને મુબસ્સિરા. આ 3 કાં છે? બેન મોબાઈલ સાઈડમાં મૂકીને હોઈ ગઈ કે હું? જલ્દી રિપ્લાય આપ બેન. અમીરા, મુબસ્સિરા અને શહેનાઝ. સાહેબ 2 છોકરીઓએ રિપ્લાય આપ્યો, બીજી કોઈ આપી નથી, એટલે એનો મતલબ એ કે એ લોકો છે જ નહીં. ચાલો કઈ વાંધો નહીં, આપણે આગળ જઈએ. ચાલો, મિશ્ર પાક ઉછેર પદ્ધતિ ટૂંકનો પૂછાય છે, બરાબર. 3 માર્કની અંદર, 2 માર્કની અંદર અલગ અલગ રીતે પૂછાય છે. ચાલો, મિશ્ર પાક એટલે શું? તો એક જ ખેતરમાં એક સાથે 2 અથવા 2 થી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર, બરાબર. એટલે કે ખેતર એક જ હોય. સામાન્ય રીતે આપણે જોયું હોય કે એક શેરડીનું ખેતર હોય, બરાબર, અથવા એક કેળાના પાકની ખેતી માટેનું એક ખેતર હોય, બરાબર. તો એક ખેતરની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે એક જ પાક ઉગે છે, બરાબર. પરંતુ એક ખેતરની અંદર 1 થી વધારે પાક ઉગાડવામાં આવે, બરાબર, એટલે કે 2 પાક ઉગાડવામાં આવે. તો એ 2 પાકને કહેવામાં આવે છે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ. એટલે કે એક જ ખેતરની અંદર, દાખલા તરીકે ઉદાહરણ આપેલા છે કે ઘઉં હોય તો ઘઉંની સાથે ચણા પણ ઉગાડવામાં આવે, મગ હોય તો મગફળી હોય તો એની સાથે સૂર્યમુખીનું પણ ઉત્પાદન કરવામાં આવે. પછી એક ખેતરની અંદર ફક્ત મકાઈ જો રોપેલી હોય, મકાઈની સાથે સાથે અડદની પણ ખેતી કરવામાં આવે, બરાબર. તો આ પ્રકારે મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે એક સાથે 2 પાક ઉગાડવામાં આવે છે, બરાબર. તો 2 પાકનું જે જોડ જે છે તે આ છે. ઘઉંની સાથે ચણા પણ આવી શકે, મગફળી હોય તેની સાથે સૂર્યમુખી, કપાસ સાથે મગ, મકાઈ સાથે અડદ, ઘઉંની સાથે રાઈ પણ આવી શકે, બાજરી હોય તો બાજરીની સાથે તુવેર પણ ઉગાડી શકાય છે. ચાલો, તો આવું કેમ કરવામાં આવે? તેનાથી લાભ શું થશે? તો આ ઉછેરની રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે. કારણ કે જો 2માં ઘણી વખત શું થાય છે કે સિઝન વગર વરસાદ પડે, અથવા તો પાકને કોઈ રોગ લાગી જાય, અથવા તો પાકને નુકસાન થાય, તો એ પૂરેપૂરો પાક તમારો ફેલ થઈ જાય, એટલે કે આપણને ખોટ જાય, ખેડૂતને શું થાય? ખોટ જાય, બરાબર. તો જો એક પાક જો નાશ થઈ જાય તો આપણી પાસે બીજો પાક આપણને મળી રહે, બરાબર. એટલે જો, કારણ કે એક પાક નાશ થવા છતાં બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહે છે. એટલે કે એક પાકમાં જો રોગ લાગી જાય અથવા એક પાક નાશ થઈ જાય તો આ બીજો પાક જે છે તે આપણો સારો રહે છે અને તેમાંથી આપણને વધુ ખોટ ના જાય, બરાબર. ચાલો, બીજી છે ટૂંક નોંધ, આંતરપાક ઉછેર પદ્ધતિ એટલે શું? એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં 2 અથવા 2 થી વધારે પાકને ઉછેરીને એક સાથે ઉગાડવાની પદ્ધતિને આંતરપાક પદ્ધતિ કહેવામાં આવે, બરાબર. એટલે કે એક જ ખેતરની અંદર 2 પાક એકાંતરે, જો અહીંયા એક હરોળમાં એક પ્રકારનો પાક અને તેની સાથે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડવામાં આવે,
બરાબર. તો દાખલા તરીકે આ એક ખેતર છે, એની અંદર આ 1 હરોળ 2 3 4, તો એકની અંદર કોઈ બીજો પાક હોય તો બીજીની હરોળમાં બીજો પાક હોય. દાખલા તરીકે એકમાં જો સોયાબીન હોય તો બીજી હરોળમાં મકાઈ હોય, બરાબર. અથવા તો એક હરોળમાં બાજરી હોય તો બીજી હરોળમાં ચોળા હોય, બરાબર. તો આ રીતે મિશ્ર પાક મતલબ આંતર પાક ઉછેર પદ્ધતિ, બરાબર, અને આંતર પાક ઉછેર પદ્ધતિ કહેવામાં આવે છે, બરાબર. તેના કેટલાક ઉદાહરણ આપણે જોયા કે મકાઈ, સોયાબીન અને મકાઈ, બીજું છે બાજરી અને ચોળા. આ પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે છે કે તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતાઓ કેવી હોય, અલગ અલગ હોય, જેનાથી પોષક દ્રવ્યોની વધુ માત્રામાં ઉપયોગ થાય અને પોષક દ્રવ્યો માટે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની સ્પર્ધા ન રહે. બંને પાકને સંપૂર્ણ પોષણ મળી રહે. તેનો લાભ, બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય અને એક પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગને ફેલાતા અટકાવી શકાય છે, બરાબર. જેવું પેલાનું હતું એવા જ ફાયદા પણ આના પણ છે. ત્યારબાદ આવે છે ટૂંક નોંધ, પાકની ફેરબદલી. 2 માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર. પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર એક ખેતરમાં ક્રમવાર વિવિધ પાક ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહેવામાં આવે, બરાબર. એટલે શું, તો માની લો કે આ વર્ષે આપણે ખેતરની અંદર માની લો કે કોઈ એક પાક ઉગાડ્યો હોય, બરાબર. માની લો કે શેરડી ઉગાડી હોય, બરાબર. તો 1-2 વર્ષ પછી તેની અંદર ચેન્જ લાવીને તેને અન્ય કોઈ પાક, એટલે કે માની લો કેળા ઉગાડવામાં આવે અથવા તો ઘઉં ઉગાડવામાં આવે. ઘઉં ઉગાડતા હોય તો એ પાક લેવા જાય પછી તેની અંદર બીજો કોઈ નવો પાકની ખેતી કરવામાં આવે, એટલે કે પાકની ફેરબદલી, બરાબર. એટલે કે વારંવાર પાકની ફેરબદલી કરવામાં આવે, બરાબર. 1 વર્ષની અંદર કે બે વર્ષની અંદર તેની ફેરબદલી કરવામાં આવે. તો પાકની ફેરબદલી પરિપક્વ સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવા માટે અપનાવવામાં આવે છે. સામાન્ય રીતે એક પાક મેળવ્યા પછી વાવવા માટે બીજા પાકની પસંદગી ભેજ અને સિંચાઈ સુવિધાની પ્રાપ્યતા પણ નક્કી કરવામાં આવે, બરાબર. એટલે કે એક પાક આપણને મળી ગયો, હવે બીજો પાક જ્યારે નાખવું છે તો કયું નાખશું, તો તેની પસંદગી ભેજ કેટલું છે અને પાણીની પ્રાપ્યતા કેવી છે તેના ઉપર નક્કી કરવામાં આવે છે. જો પાકની ફેરબદલી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો 1 વર્ષમાં 2 કરતા વધારે પાક ઉગાડી શકાય છે અને સારું ઉત્પાદન મેળવી શકાય છે, બરાબર. તો આને કહેવામાં આવે છે પાકની ફેરબદલી. ચાલો, ત્યારબાદનો ટોપિક છે નિંદણ, બરાબર. ચાલો, આમાં સમજ પડે છે? રિપ્લાય આપો જલ્દી. રિપ્લાય આપો કે અમને પણ ખબર પડે કે તમે હાજર રહો છો કે નહીં. બાકી કેટલીક છોકરીઓ કે છોકરાઓ એવું છે કે ફોન ચાલુ કરીને સાઈડ પર નીકળી જાય છે. જો ફક્ત 2 છોકરીઓ જવાબ આપે છે, ખદીજા છે અને એમન છે. બીજું કોઈ રિપ્લાય પણ નથી આપતી. છોકરાઓમાં કોણ છે? આ યાસિર છે. યાસિર, બેટા જવાબ આપતો. મીરા કાં ગયેલી બેન? હમણાં આવી છે, હમણાં આવી. સાહેબ 60 માંથી 5 છોકરાઓ છે ને એમાં પણ 2 જ એક્ટિવ છે, 2 જ ઓનલાઈન પણ છે, મતલબ જોઈ છે. ચાલો, પેલી સૈનાઝ તો આવતી દેખાતી નથી, આ મુબસ્સિરા બી દેખાતી નથી. એના વાલીઓને ફોન કરવું પડશે. ચાલો, કઈ નહીં. તો નિંદણ વિશે ભણીએ. નિંદણ એટલે શું, બરાબર. તમે જાણતા હશો કે નિંદણ જે છે તે પાકની સાથે ઉગી નીકળતી નાની નાની વનસ્પતિઓ છે કે જે વગર કામની છે, આપણા જરૂરની હોતી નથી અને જે ખાતર નાખ્યું છે તે ખાતરને લઈ લે છે, તેને નિંદણ કહેવામાં આવે છે, બરાબર. તેના ઉદાહરણ અને નિયંત્રણ કઈ રીતે, તો નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાકની સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ, બરાબર, કે જેની આપણને જરૂર ના હોય, બરાબર. શેરડી, ઘઉં, મકાઈ કે પછી કેળા કે રોપ્યા હોય તો તેના સાથે સાથે આવા નાના નાના છોડવાઓ કે વનસ્પતિઓ કે ઘાસ કે એવું બધું ઉગી જાય છે, બરાબર. તેને નિંદણ કહેવામાં આવે. અને એ શું કાર્ય કરે, તો જે આ ખાતર આપણે નાખ્યું હોય તો એ ખાતર આપણે મુખ્ય પાક માટે નાખ્યું હોય, પરંતુ આ ઘાસ ને એ બધી વનસ્પતિ ઉગે તે ખાતરને લઈ લે છે, જેનાથી જે આપણો મુખ્ય પાક છે તેને પોષણ ઓછું મળે છે, બરાબર. તો તેના કેટલાક ઉદાહરણ છે નિંદણના. તેમાં પેલું છે ગાડરિયું, બરાબર. બીજું આવે છે ગાજર ઘાસ. ત્રીજું આવે છે મોઠા, બરાબર. આ પછી એના કેટલાક વૈજ્ઞાનિક નામ છે. ગાડરિયાનું વૈજ્ઞાનિક નામ છે ઝેન્થિયમ, યાદ રાખજો, બરાબર. પછી જે ગાજર ઘાસ છે તેનું નામ છે પાર્થેનિયમ અને મોઠા જે છે તેનું વૈજ્ઞાનિક નામ છે સાયપેરિનસ રોટુડન્સ, બરાબર, રોટુન્ડસ. ગાડરિયું એટલે હવે બેન હવે કઈ રીતે બતાવો અહીંયા તને ગાડરિયું કેવું આવે.
ગાડડિયું જોવું છે ભાઈ નીંદણ હોય બરાબર ખેતરમાં જો તમે જાઓ ને તો જોવા મળે બાકી તમને છે ને હું લિંક મોકલી દેવા જો યુટ્યુબ પર સર્ચ કરા જો કઈ એનો વિડીયો હોય ને ગાડડિયાનો ઝેન્થિયમનું તેનું ને બરાબર ચલો કઈ વાંધો નહીં મેં પણ નથી જોયું એકચ્યુઅલી બરાબર નામ સાંભળ્યું છે બરાબર પરંતુ એક એકચ્યુઅલી કેવું કેમ કે આપણે ખેડૂત નથી હું ખેડૂત નથી એટલે મને નહીં ખબર અને જો તમારા ઘરમાં જો તમે ખેતીવાડીથી મતલબ લગાવ રાખતા હોય બરાબર તમારા ઘરમાં કોઈ ખેતી કરતું હોય તો એમને પૂછી જજો કે આ ગાજર ઘાસ મોઠા એ શું છે બરાબર અમારા બાપ દાદામાં કોઈ ખેડૂત નથી એટલે અમને નહીં ખબર બરાબર પરંતુ એમ તમને શોધીને લિંક મોકલું ઓકે ચાલો હવે નીંદણને દૂર કરવું કેમ જરૂરી છે બરાબર એટલે કે તેના નિયંત્રણની જરૂરિયાત તો કૃષિ ભૂમિમાં એટલે કે ખેતીવાડી જમીનની અંદર નીંદણ જે છે તે મુખ્ય પાક સાથે સ્થાન પ્રકાશ તેમજ પોષક તત્વો સ્પર્ધા કરે છે બરાબર એટલે કે વનસ્પતિ આપણે જે મુખ્ય પાક છે તેની જગ્યા રોકી લે બીજું તેની ઉપર જે પ્રકાશ પડતો હોય તો એ પ્રકાશ પણ પહેલા કોની ઉપર પડશે આ નીંદણની ઉપર પડે એટલે તેનો પૂરતો પ્રકાશ નહીં મળે ત્રીજું પોષક તત્વો આ લઈ લે છે બરાબર તેનાથી શું થશે તો પાકની વૃદ્ધિ ઓછી થઈ જાય છે બરાબર આથી સારી ઉપજ એટલે કે સારો પાક મેળવવો હોય તો નીંદણને શરૂઆતના સમયગાળાની અંદર જ ખેતરમાંથી તેને શું કરવું જોઈએ દૂર કરી દેવું જોઈએ ચાલો દૂર કરવાની કેટલીક પદ્ધતિ છે તો તેના માટે નીંદણનાશક રસાયણનો છંટકાવ કરવામાં આવે છે બરાબર તમે જોયું હશે કેટલાક પેલા બેગની જેમ પાછળ ડબ્બા ભેળવીને લઈ જાય છે અને મોટું પાઇપ લઈને ખેતરોમાં છાંટે છે તો એ જે છાંટે તેની અંદર દવાઓ હોય છે કેટલાક કીટકોને કે જંતુઓને મારવાની દવાઓ હોય છે કેટલાક આવી જે રસાયણ એવા કેમિકલ હોય છે કે જે વનસ્પતિની ઉપર નાખવામાં આવે તો એ વનસ્પતિ મુરઝાઈ જાય અથવા તે મરી જાય છે નાશ થઈ જાય છે બરાબર તો તેને નીંદણનાશક કહેવામાં આવે છે પછી બીજું છે તેની રીત જે છે તે યાંત્રિક રીતે એટલે કે હાથથી ચોંટવીને તેને ઉખાડી કાઢવામાં આવે જમીનમાં મૂળિયાની સાથે તેને ઉખાડી કાઢવામાં આવે છે બરાબર એટલે કે તેને દૂર કરવામાં આવે છે બરાબર પછી સમયસર પાક ઉગાડવો યોગ્ય ક્યારીઓ તૈયાર કરવી પછી આંતરપાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે બરાબર તો બે રીત છે એક છે નીંદણનાશક એટલે કેમિકલ વધે અને બીજું છે યાંત્રિક રીતે એટલે કે હાથથી દૂર કરવામાં આવે ચાલો ત્યારબાદ બીજું આ થઈ ગયું નીંદણ વિશે હવે જોવાનું છે કીટકો વિશે એટલે કે કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે બરાબર કીટકો જે છે તે પાકને નુકસાન પણ કરે છે કીટકો એટલે શું તો જો આ તમે અહીંયા જોઈ શકો છો કે આ તીડ છે બરાબર પછી આ જીવજંતુઓ છે તમે કદાચ જોયા પણ હશે બરાબર જોયા છે તમે આપણા ઘરોમાં કે ઘણી વખતે બહાર પણ આપણને આવા ઉલટા દેખાય છે બરાબર તો એ કીટકો શું કરે જે પાક હોય ને તેને કોતરી ખાય જો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો આ પાંદડાઓ જે છે તેને કોતરી ખાય બરાબર એટલે કે તેઓ ખાઈ જાય છે આને નાના નાના જે કીટકો હોય જીવડાઓ હોય તેને ખાઈ જાય એટલે કે તે શું કરે પાંદડાઓમાં કાણા પાડી દે જો આ તમે પહેલી આકૃતિમાં આ જે તીડ છે એ ખાવાનું ખાય છે પછી આ બાજુમાં જો આ પેલું પાંદડું છે તેને કેટલું કાણું કરી નાખ્યું બરાબર આ પણ જો તો આ રીતે પાકને નુકસાન થાય છે બરાબર તો કીટકો જે છે તે 3 પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરીને પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છે કઈ રીતે પહેલું મૂળ પ્રકાર અને પર્ણને કોતરી નાખે એટલે કે ખાઈ જાય બીજું વનસ્પતિના વિવિધ ભાગની અંદરથી રસ ચૂસી લે બરાબર તે અને ત્રીજું પ્રકાર અને ફળોની અંદર છિદ્રો કરી નાખે એટલે કે જે પાક મળતો હોય બરાબર એટલે કે ફળ જે હોય તો તે ફળની અંદર શું કરે છે તે ફળોને અડધું ખાઈ જાય અથવા તો કાણા પાડીને કોટરી ખાય અંદરથી બરાબર તો એ શું કરે ફળને નુકસાન કરે છે આ રીતે બરાબર તો એની માટે પણ એનું નિયંત્રણ કરવામાં આવે તો એ નિયંત્રણ કરવા માટે પણ કેટલીક દવાઓ વાપરવામાં આવે બરાબર એટલે કે રસાયણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે આ આકૃતિની અંદર તમે જોઈ શકો કે આ એક વ્યક્તિ પાછળ જો એક ડબ્બો છે અને હાથમાં પાઇપ છે અને આ પાઇપ વડે શું છે તો આ દવાઓ છાંટે છે બરાબર તો કેમિકલ છે દવા છાંટે છે તો એ જે છે તેને કહેવામાં આવે છે કીટનાશક એને શું કહેવામાં આવે છે આ દવાને કીટનાશક એટલે કે કીટકોને મારવા માટેની દવા તો કીટનાશક રસાયણોનો પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે બરાબર અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે એટલે કે જ્યારે એની ઉપર છાંટવામાં આવે તો જ્યારે કીટક એને ખાવાનો પ્રયાસ કરશે તો તેના શરીરમાં જશે પાંદડાની સાથે સાથે આ કેમિકલ પણ તેના શરીરમાં જશે અને પછી તેને મારી નાખે છે
બરાબર, આ રસાયણોનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે, અન્યથા વનસ્પતિ અને પ્રાણીઓ માટે ઝેરી અસરો પણ સર્જે છે. બરાબર, એટલે જો વધુ પડતો એનો ઉપયોગ થઈ જાય તો એ જે હવે પ્રાણીઓ કે જે મનુષ્ય પાકને ખાશે તો એમને પણ શું થશે, આ નુકસાન થઈ શકે છે. બરાબર, એટલે કે ઓછા પ્રમાણમાં, એટલે કે યોગ્ય માત્રા નિયત માત્રાની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, જો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણનું પ્રદૂષણ પણ પ્રેરે છે. ચલો, કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે. કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદર આ કીટકોનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા હોય તે હોય છે. બરાબર, એ બધું આગળ ભણશો ત્યારે આવશે. ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટકોનું નિયંત્રણ કરી શકાય છે. બરાબર, સમજાય છે? આગળ જઈએ, ચાલો. 31. નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે? કેમ? બરાબર, ખેડૂત ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ કરે, સિંચાઈ ન કરે અથવા ખેતરનો ઉપયોગ કરતો નથી. બરાબર, તો આમાં જવાબ જે છે તે સી છે. જોઈ લેજો, આપણા ખાલી એક સવાલ છે. બરાબર, આગળ આપણે ભણીએ. કૃષિ ઉત્પાદનને નુકસાન કરતા પરિબળો અને તેનાથી શું નુકસાન થાય છે. બરાબર, તો કૃષિ ઉત્પાદનને વિવિધ પ્રકારના પરિબળ કે ઘટકો દ્વારા નુકસાન થઈ શકે છે, જેમાં મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક હોય છે જૈવિક પરિબળ અને બીજું હોય છે અજૈવિક પરિબળ. બરાબર, તો જૈવિક પરિબળ જે છે તે સજીવોને લગતા છે, એટલે કે કીટકો, પછી ખોતરીને ખાનારા ઉંદરો, પછી પક્ષીઓ, ફૂગ, ઈટરડીઓ, જીવાણુઓ. બરાબર, ઈટરડી એટલે પેલી ઈયળો હોય ને તે. પછી અજૈવિક ની અંદર શું આવે, તો જેની અંદર જીવ નથી, તે દાખલા તરીકે ભેજ છે, તાપમાન છે. બરાબર, આ શું કરે છે, વનસ્પતિને નુકસાન કરે છે. બરાબર, ચાલો, તો સૌથી પહેલા આપણે જૈવિક અને અજૈવિક વિશે માહિતી મેળવી. બરાબર, હવે ડિટેલમાં જોઈએ તો અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો જરૂરી છે. બરાબર, એટલે કે અનાજનો હવે એ પહેલા આપણે જોઈ લઈએ કે કીટકો જે છે તે નુકસાન કઈ રીતે કરે. તે મેં તમને અત્યારે બતાવ્યું કે પાંદડાઓને પાકને ખાઈ જાય. પછી ઉંદરો જે છે તે પણ શું કરે, તો પાકને કોતરી ખાય. પક્ષીઓ પણ શું કરે, તો આપણો પાક ઉગ્યો હોય, માની લો કે ફ્રૂટ ઉગાડ્યું હોય, કોઈ ફળ હોય, તે ફળને અડધું ખાઈ જાય. બરાબર, તો આવી રીતે એવું નહીં કે એક જ ફળ ખાઈને ચાલ્યા જાય, એ દરેક ફળની અંદર ચાંચ મારે. બરાબર, દરેક ફળને નુકસાન કરે છે. ફૂગ જે છે એ પણ પાકને નુકસાન કરે. ઈટરડીઓ પાંદડાઓ ખાઈ જાય. જીવાણુઓ પણ શું કરે, પાકને રોગ કરે છે. અજૈવિકમાં ભેજ ઓછું વધતું ભેજ હોય અથવા તાપમાન વધારે ઓછું હોય તેનાથી પણ પાકને નુકસાન થાય છે. અન્ય પરિબળોની વાત કરીએ તો એમાં ભેજ અને તાપમાન છે, જેના કારણે શું થશે, તો તેઓની ગુણવત્તામાં ઘટાડો થાય. બરાબર, સારી ક્વોલિટી ના જળવાઈ રહી. પછી વજનમાં ઘટાડો થઈ જાય. અંકુરણ ક્ષમતા, એટલે કે નવા બીજમાંથી નવું જે વનસ્પતિ હોય તે અંકુરણ થવાની ક્ષમતા ઓછી થઈ જાય. નીપજનો રંગ દૂર થવો. આ કારણથી ઉત્પાદનની બજારની કિંમત ઘટી જાય છે. બરાબર, તો આનાથી ઘણા બધા નુકસાન થાય છે. બરાબર, ચાલો. અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. તો અનાજ સંગ્રહ કરતા પહેલા નુકસાનકારક જૈવિક અને અજૈવિક પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર જરૂરી છે. એટલે કે અનાજ સંગ્રહ એટલે માની લો કે ખેતી થઈ ગઈ, હવે પાકની લણણી કરવાની, એટલે કે માની લો કે ઘઉંનો આપણે પાક કર્યો, ઘઉં હવે મેળવાઈ ગયા, તો ઘઉં મેળવાઈ ગયા પછી તેની ઘઉંની સાચવણી, સંગ્રહ કરવું. બરાબર, તો એની માટે શું કરવું જોઈએ, તો આ માટે સંગ્રહ કરતા પહેલા નિરોધક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, તો એ શું છે, તો સંગ્રહ કરતા પહેલા ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરીને પહેલા સૂર્યપ્રકાશમાં અને પછી છાંયડામાં તેને સારી રીતે સુકવવામાં આવે. સમજાય છે? પહેલા શું કરવામાં આવે, તેને ધૂપની અંદર સૂર્યપ્રકાશમાં તેને સુકવવામાં આવે, પછી તેને છાંયડાની અંદર પાછું સુકવવામાં આવે છે. ત્યારબાદ તેને શું કરવામાં આવે, તો રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે, જેનાથી શું થાય, તો તેની અંદર રહેલા જે જંતુઓ છે તે જંતુઓ મરી જાય. આ પદ્ધતિ દ્વારા અનાજનો સુરક્ષિત સંગ્રહ થાય છે. બરાબર, એટલે પહેલા સુકવવામાં આવે, પહેલા સૂર્યપ્રકાશમાં, પછી છાંયડામાં. જો તમને અહીંયા બતાવે, પહેલા આ શું કરેલું છે, સૂર્યપ્રકાશમાં તેને સુકવવામાં આવેલું છે, પછી એને આ રીતે શેડ બનાવીને છાંયડાની અંદર તેને સુકવવામાં આવે, પછી તેની ઉપર શું કરવામાં આવે, તો રસાયણ અથવા તો ધુમાડાનો છંટકાવ કરવામાં આવે, જેના કારણે તેની અંદર રહેલા જંતુઓ મરી જાય. ચાલો, ત્યારબાદ છેલ્લો ટોપિક છે આપણો, પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુ વિરોધી પદ્ધતિઓ અને જૈવ નિયંત્રણ શા માટે સારું સમજવામાં આવે છે. તો પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુ વિરોધી જે પદ્ધતિઓ છે, બરાબર, અને જૈવ નિયંત્રણ સારું કેમ માનવામાં આવે, કારણ કે તે પર્યાવરણ માટે કેવું છે, સલામત છે.
બરાબર, અને અન્ય સજીવ સ્વરૂપો જે છે તેના માટે બિનહાનિકારક છે, અને ભૂમિની જે ગુણવત્તા ક્વોલિટી છે તેને અસર કર્યા વગર ચોક્કસ પ્રકારના જંતુઓને તે શું કરે છે, નુકસાન કરે છે. બરાબર, એટલે કે નિરોધક અને જંતુ વિરોધી પદ્ધતિ જે છે તે સારું માનવામાં આવે છે. બરાબર, તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખજો. આ ચેપ્ટરની અંદર જે છે તે આટલા જ મુદ્દાઓ આપણે ભણવાના હતા. બરાબર, હું ફરીથી એક વખત કન્ફર્મ કરી લઉં. જોઈ લઈએ આપણે કે આપણે જે સિલેબસ કટ કરવામાં આવ્યો છે આપણો, તો એ સિલેબસની અંદર આપણને ક્યાં ગયું, સાહેબ પ્લીઝ સિલેબસની ફાઇલ લાવો ને, કઈ છે, એક મિનિટ. હા, આપણે જોઈ લઈએ. લગભગ અહીંયા સુધી જ છે. પશુપાલન જે છે તે એની અંદરથી કટ કરવામાં આવ્યું છે. યા અલ્લાહ, ગળું ખરાબ થઈ ગયું. જો વિજ્ઞાન, હા, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. જો એમાં એક મુદ્દો છે પાક ઉત્પાદનમાં સુધારણા, એ છે. અને આ જે પશુપાલન જે છે, હવે અહીંયાથી જે આગળનો મુદ્દો છે તે કટ કરવામાં આવ્યો છે. બરાબર, એટલે આપણા એક્ઝામમાં આવશે નહીં. બરાબર, તે તમે જરા જોઈ લેજો જે તમારે જોવો હોય તો. બાકી આ એક્ઝામની અંદર આવશે નહીં. અને એના પછી જે હવેનું જે આપણો નેક્સ્ટ ટોપિક જે છે, મતલબ નેક્સ્ટ ચેપ્ટર જે છે, તે હવે આપણે આવતીકાલે તેની શરૂઆત કરીશું. ઓકે, હજુ પણ તમને જો આમાં સમજ ના પડી હોય તો પૂછી શકો.